હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે આપણે બનાવવાના છીએ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ અને ક્રીમી મસાલાથી ભરપૂર પનીર ટીકા મસાલા, જેનો સ્વાદ એકદમ મસાલેદાર ગ્રેવી અને સોફ્ટ પનીર સાથે ઘરમાં રહેલા મસાલાથી જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક તૈયાર કરીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌ પ્રથમ એક પેન લઈ લઈએ. પેનની અંદર આપણે 1 ચમચો ઓઇલ એડ કરી લઈશું. ઓઇલ થોડું ગરમ થઈ જાય પછી 3 નંગ તજના ટુકડા એડ કરીએ, 1 ચક્રફૂલ, 2 તમાલપત્રના ટુકડા. હવે 2 સેકન્ડ માટે આપણે આખા મસાલા છે એને શેકી દઈએ. હવે મસાલા શેકાઈ જાય પછી 3 થી 4 નંગ જેવી ડુંગળી કટ કરીને એડ કરીશું. હવે નાના 2 ટમેટા એડ કરી લઈએ, થોડું આદું, 7 થી 8 કડી લસણ, 2 થી 3 નંગ જેવા લીલા મરચાં અને થોડા કોથમીર. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે. અને ગેસનું ફ્લેમ ફાસ્ટ રાખીને જ આપણે શેકાવા દઈશું. હવે વેજીટેબલ થોડા શેકાઈ જાય પછી આપણે થોડા કાજુના ટુકડા એડ કરી લઈએ અને થોડા મગજતરીના બી 2 ચમચી જેવા. કાજુ અને મગજતરી નાખવાથી જે આપણો શાકનો ફ્લેવર છે થોડો ક્રીમી આવશે. હવે બધી જ વસ્તુને થોડી વાર માટે શેકાવા દઈએ. હવે જે આપણા વેજીટેબલ છે એ પ્રોપર રીતે બધા જ શેકાઈ ગયા છે. હવે આ ગેસનો ફ્લેમ બંધ કરીને થોડી વાર માટે એને ઠંડુ થવા દઈએ. હવે મેં 200 ગ્રામ જેવું પનીર લીધું છે અને પનીરને મનગમતા ટુકડા કરી લઈશું. આવી રીતે મેં બધા જ પનીરના ટુકડા કરી લીધા છે. હવે આપણે એક નાની વાટકી લઈ લઈએ. એમાં આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીએ. એના માટે મેં 2 થી 3 ચમચી જેવું દહીં લીધું છે. હવે દહીંની અંદર થોડા મસાલા નાખી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેવો ગરમ મસાલો. હવે સરસ રીતે બધા જ મસાલાને દહીંમાં મિક્સ કરી લઈએ અને દાણાદાર એક પેસ્ટ તૈયાર કરી લઈશું મસાલાની. હવે આપણી પેસ્ટ છે તૈયાર થઈ ગઈ છે મસાલાની. અને જે આપણે વેજીટેબલ ફ્રાય કર્યા તે પ્રોપર રીતે ઠંડા થઈ ગયા છે. હવે આને બધી જ વસ્તુને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. આવી રીતે મેં ગ્રેવી તૈયાર કરી લીધી છે. હવે આપણે શાકનો વઘાર કરીશું. એ જ પેન લઈ લઈએ. એમાં આપણે 2 ચમચા જેવું ઓઇલ એડ કરીએ અને પનીરના ટુકડા છે એને થોડી વાર માટે શેકી દઈશું. આ પનીરના ટુકડાને 2 સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈએ. આવી રીતે પનીરના શેકાવાથી સ્મોકી ફ્લેવર આવશે પનીરનો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે પનીરને. હવે જે પનીર છે બંને બાજુથી પ્રોપર ગોલ્ડન બ્રાઉન શેકાઈ ગયું છે. હવે આપણે પનીરને કાઢી લઈશું. એના માટે મેં એક બાઉલમાં નોર્મલ મીડિયમ પાણી લીધું છે. એની અંદર આપણે નાખી દઈશું જેથી પનીર જે છે એ સોફ્ટ રહેશે. અને મેં અડધું કેપ્સિકમ અને એક ડુંગળીના મોટા પીસમાં કટ કરી લીધું છે. એને થોડું ફ્રાય કરી લઈએ. આવી રીતે ફ્રાય કરી લઈશું તો થોડો કાચો હશે એ ભાગ નીકળી જશે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ કેપ્સિકમ, મરચાં અને ડુંગળીને. આવી રીતે પ્રોપર શેકાઈ ગયું છે. હવે એની અંદર જ આપણે થોડું તેલ એડ કરી લઈશું. એની અંદર અડધી ચમચી જીરું એડ કરી લઈએ, અડધી ચમચી જેવી હિંગ. હવે જે ગ્રેવી તૈયાર કરી છે એને એડ કરી લઈશું. હવે આપણે ધીમા ગેસ ઉપર ગ્રેવીને પ્રોપર રીતે શેકાવા દઈશું.
ગ્રેવી પ્રોપર શેકાશે તો તમારો જે પનીરના શાકનો જે સ્વાદ છે પ્રોપર હોટલ સ્ટાઇલ મળી રહેશે. હવે ગ્રેવી શેકાવા માટે થોડું મીઠું એડ કરી લઈએ. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે જે આપણી ગ્રેવી છે એ શેકાઈ ગઈ છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગ્રેવીને સરસ રીતે શેકાઈ જશે તો ફ્લેવર ખૂબ જ સારો આવશે. હવે પ્રોપર ગ્રેવી શેકાઈ ગઈ છે આપણી. હવે જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે એને એડ કરી લઈએ. હવે બધા જ મસાલાને ગ્રેવીમાં સરસ રીતે મિક્સ કરી લઈએ અને ગ્રેવીને પણ શેકાવા દઈશું મસાલાવાળી. હવે જે આપણા મસાલા છે પ્રોપર રીતે શેકાઈ ગયા છે ગ્રેવીમાં. હવે ગ્રેવી થોડી પતલી કરવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીશું. થોડું પાણી એડ કરી લઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. ગ્રેવીને આપણે ધીમા ગેસ ઉપર જ શેકાવા દેવાની છે. હવે ગ્રેવી પ્રોપર શેકાઈ જાય અને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકી દઈશું. હવે ચેક કરી લઈએ. હવે ગ્રેવી પ્રોપર શેકાઈ ગઈ છે અને ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય એટલે સમજી લેવું આપણી ગ્રેવી પ્રોપર રીતે શેકાઈ ગઈ છે. હવે થોડી ઉપરથી કસ્તુરી મેથી એડ કરી લઈએ જેથી ફ્લેવર ખૂબ જ સરસ આવશે શાકનો. આમાં મેં કસ્તુરી મેથી એડ કરી છે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે આપણે એની અંદર કેપ્સિકમ અને ડુંગળી ફ્રાય કરી હતી એને એડ કરી લઈએ. હવે જે પનીરના ટુકડા છે એને પાણીમાંથી કાઢીને આપણે ગ્રેવીમાં એડ કરી લઈશું. હવે બધી જ વસ્તુ ગ્રેવીમાં મિક્સ કરી લઈએ સરસ રીતે. હવે પ્રોપર મિક્સ થઈ ગયું છે અને થોડો હવે ક્રીમી સ્વાદ આવે એના માટે મેં ફ્રેશ મલાઈ 2 ચમચી એડ કરી છે. તમે ઘરમાં રહેલી મલાઈ પણ એડ કરી શકો છો. મલાઈ એડ કરવાથી આપણો જે સ્વાદ છે શાકનો એ પ્રોપર ક્રીમી આવશે. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ શાકમાં. તમે પણ આ ટીપ સાથે જરૂરથી એકવાર ટ્રાય કરજો. હવે પનીરમાં પ્રોપર ગ્રેવી ભળી જાય, બધા મસાલા ભળી જાય એના માટે 5 મિનિટ માટે ઢાંકી દઈએ. હવે 5 મિનિટ થઈ ગઈ છે. પ્રોપર પનીરમાં જે મસાલા છે એ ભળી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે આપણા શાકમાંથી. એટલે જે આપણે પનીર ટીકા મસાલાનું શાક છે તૈયાર થઈ ગયું છે. એકદમ દાણેદાર પનીર સાથે શાક તૈયાર થયું છે. હવે જે મેં પનીર લીધું હતું એમાંથી મેં થોડું પનીરનો ટુકડો રાખ્યો હતો. હવે આપણે ખમણીની મદદથી પનીરને ખમણી લઈએ. હવે સરસ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ. હવે ઉપરથી હોટલ જેવો કલર આવે શાકનો એના માટે મેં થોડું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય પછી કાશ્મીરી લાલ મરચું નાખી દીધું છે 1 ચમચી. હવે આપણે એની અંદર નાખી દઈએ જેથી હોટલ જેવો શાકનો કલર આવી જાય. હવે સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે ઉપરથી લીલા કોથમીર એડ કરી લઈએ. તો તૈયાર છે હોટલ જેવું પનીર ટિક્કા મસાલા. જો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે એક પ્લેટ લઈ લઈએ.
હવે આપણે ગરમા ગરમ તંદૂરી નાન સાથે આપણે પનીર ટીકા મસાલાને સર્વ કરીશું. સાથે સલાડ મૂકી દઈશું. હવે તૈયાર છે આપણું ગરમા ગરમ પનીર ટીકા મસાલા શાક. હવે એક બાઉલમાં એને સર્વ કરી લઈએ. તો મિત્રો તૈયાર થઈ ગયું છે આપણું ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પનીર ટીકા મસાલા. જો તમે પણ આ રીતે બનાવશો તમારું પનીર ટીકા મસાલા પણ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવું જ બનશે. તો તમે બી આ ટિપ્સ સાથે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને કમેન્ટ કરજો તમે બનાવ્યું તો કેવું લાગ્યું આ શાક એ જરૂરથી કમેન્ટ કરજો. અને જો તમને આજની આ પનીર ટીકા મસાલાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા, આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં લખજો. ફરી મળીશું એક નવી રેસીપી કન્ટેન્ટ સાથે. રાધે રાધે.